જી, તો આજના દિવસે બજારની અંદર આપણને એક તેજી સાથેનો જ કારોબાર જોવા મળ્યો છે। ખાસ કરીને નિફ્ટીની અંદર આજે થોડુંક ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર રહ્યો, પરંતુ સેન્સેક્સ જુઓ થોડો પોઝિટિવ બંધ થયો છે 0.5% તેજી સાથે। નિફ્ટી બેંકમાં એક સારી તેજી જોવા મળી છે। અને આજના દિવસે ખાસ વાત એ રહી કે જે સીએસના સેશનની અંદર જે 3.25 અને 3.5ના ભાવ વચ્ચેનો જે તફાવત હતો એ ખાસો એવો આજે ઓછો થતો દેખાયો છે, એટલે એને લઈને થોડીક રાહત આજના દિવસે જોવા મળી। બીજી તરફ તમે ફ્યુચર્સ પર જુઓ તો ફ્યુચર્સની અંદર પણ આજે નિફ્ટીમાં તમને સારો એવો ઉછાળો લગભગ 24,738 પર ફ્યુચર્સ બંધ થયા છે 636ના કેશની સામે, એટલે ત્યાં પણ કોઈ બહુ વધારે મોટો ડિફરન્સ જોવા નથી મળ્યો। અને નિફ્ટી બેંકમાં પણ તમને એ જ પરિસ્થિતિ જોવા મળી છે કે જ્યાં આગળ ફ્યુચર્સ અને કેશ વચ્ચેનો તફાવત એટલો બધો મોટો નથી રહ્યો જે સીએસના પહેલા બે સેશનની અંદર આપણને જોવા મળ્યો હતો। હવે મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરી લઈએ આજના દિવસે, તો જુઓ મિડ કેપની અંદર આજના દિવસે તમને દબાણ સાથેનું કામકાજ થતું જોવા મળ્યું છે, જ્યારે સ્મોલ કેપની અંદર 0.5%ની તેજી રહી છે। આજે બ્રોડર માર્કેટની અંદર એક સારી એવી રિકવરી પણ આવતી જોવા મળી, એટલે એના પર પણ એક ધ્યાન રાખવાનું છે। જે સેક્ટર્સ આજના દિવસે સારું પરફોર્મ કરતા હતા, ડિફેન્સની અંદર જુઓ આજના દિવસે એક સારી તેજી રહી, પીએસયુ બેંક, ઓઇલ એન્ડ ગેસ, ફિન નિફ્ટી આ બધામાં આજે સારી તેજી સાથે કામકાજ થતું જોવા મળ્યું। પરંતુ સામે પક્ષે જ્યાં વેચવાલી હતી ત્યાં આગળ રિયલ્ટી કાઉન્ટર્સ આજે હતા, ત્યાં તમને આજે દબાણ જોવા મળ્યું। તો ઓટો, આઈટી, કેપિટલ માર્કેટ આ બધી જગ્યા પર તમને આજે થોડી ઘણી વેચવાલી જોવા મળી છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જ્યાં સારી તેજી રહી એમાં દિગ્ગજોએ સારો ટેકો આપ્યો। રિલાયન્સની અંદર આજે એક સારી તેજી જોવા મળી, જુઓ ઓલમોસ્ટ 3% જેટલો 3.5% જેટલો સ્ટોક બંધ થયો છે। એસબીઆઈમાં તેજી રહી, બીએલ અને ઇટરનલમાં પણ થોડી ઘણી ખરીદદારી જોવા મળી, પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં આગળ પાવર ગ્રીડનું કાઉન્ટર તમારે ફોકસમાં રાખવાનું। પરિણામ બાદ આજે અહીંયા તમને ઘટાડો આવતો દેખાયો હતો, તો ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ અહીંયા પણ દબાણ રહ્યું ને ટીસીએસમાં પણ વેચવાલી હતી। હવે મિડકેપની ખાસ કરીને વાત કરી લઈએ તો આજના દિવસે જુઓ તમને કલ્યાણ જ્વેલર્સ, ભારત ડાયનામિક્સ, કોચિન શિપયાર્ડ, એવું સ્મોલ ફાઇનાન્સ બેંક આ બધાની અંદર તમને એક ખરીદદારી જોવા મળી છે, પરંતુ જ્યાં તમને આજે દબાણ જોવા મળ્યું એમાં ખાસ કરીને બ્લુ સ્ટાર પરિણામ બાદ સ્ટોક ખાસો એવો ઘટ્યો। બીએસસી, જ્યુબિલન્ટ ફૂડ અને હીરો મોટોકોર્પનો ખાસ કરીને સમાવેશ થાય છે। હવે જુઓ અત્યારે પણ આપણે નિફ્ટી જે છે 200 ડીએમએના હર્ડલ એક ફેસ કરી રહ્યો છે, એટલે 200 ડીએમએની ઉપર નીકળે ત્યારબાદ જ કોઈક મોટી તેજી આવી શકે છે। એટલે અત્યારે ખાસ કરીને નિષ્ણાંતોનું માનવું છે કે નીચેમાં 24,500, ઉપરમાં 24,800 આ 301 પોઈન્ટની રેન્જની અંદર નિફ્ટી આપણને 1-2 દિવસ કામ કરતો દેખાઈ શકે છે।